સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી માટે માર્ગ મોકળો. સ્થાનિક સત્તામંડળ કાયદા સુધારા વિધેયકને રાજ્યપાલની મંજૂરી બાદ વિભાગ નોટિફિકેશન બહાર પાડશે. નોટિફિકેશન બાદ અનામત મુજબ બેઠકમાં ફેરફાર કરવામાં આવશે. તો 7,000થી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રસ્તો સાફ થઈ ગયો છે. 2 જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, 70 નગરપાલિકાની ચૂંટણી પણ અટકી હતી. તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી માટે માર્ગ મોકળો થયો છે. સ્થાનિક સત્તામંડળ કાયદા સુધારા વિધેયકને રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે. રાજ્યપાલની મંજૂરી બાદ વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પડાશે અને નોટિફિકેશન બાદ અનામત મુજબ બેઠકોમાં ફેરફાર કરવામાં આવશે. તો 7,000થી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આખરે રસ્તો સાફ થઈ ગયો છે. તો વધુ વિગત મેળવીશું. સંવાદદાતા હિરેન રાવલ લાઈવ જોડાઈ ચૂક્યા છે. હિરેન, 7,000થી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે હવે રસ્તો સાફ થઈ ગયો છે. નોટિફિકેશન ક્યારે બહાર પાડવામાં આવશે અને શું છે વધુ વિગતો? જો રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં જે 27% ઓબીસી અનામત આપવા માટેનું બિલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પાસ કરેલું છે, એ બિલને રાજ્યપાલે મંજૂરી આપી છે અને રાજ્ય સરકારને મોકલી આપવામાં આવ્યું છે. જો કે ચૂંટણી અત્યારે હાલ તરત જ થાય તે પ્રકારની સ્થિતિ નથી દેખાઈ રહી, કારણ કે રાજ્યપાલની મંજૂરી આપ્યા બાદ આ બિલ છે હવે રાજ્ય સરકારના સંબંધિત વિભાગ પાસે જશે. એટલે કે શહેરી વિકાસ વિભાગ અને પંચાયત વિભાગે પોતાના આ જે બિલ છે એમાં જે સુધારા કરવામાં આવ્યા છે 33% અનામતના, એના આધારે નોટિફિકેશન બહાર પાડી જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીઓ અટકેલી છે અને જ્યાં વહીવટદારો છે એ બેઠકો પરની જે અનામતની કેટેગરી છે એની અંદર ફેરફાર કરવાનું રહેશે. આ બેઠકો ફેરફાર કરવા માટે નોટિફિકેશન બહાર પાડવા પડશે. બેઠકો ફેરફાર કરવા માટેની જાહેરનામું બહાર પાડવું પડશે. એની સાથે કાયદાકીય જોગવાઈ પ્રમાણે જે સુધારા કરવામાં આવશે, બેઠકો ફેરફાર થશે, એમાં લોકોના જે સૂચનો છે એ પણ મંગાવવાના રહેતા હોય છે. એટલે એ લોકોના સૂચનો મંગાવ્યા બાદ આખરી જાહેરનામું છે તે વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે અને એના આધારે આ જે 33% અનામત ઓબીસીની જે છે એના આધારે જે સીટોની ફેરફાર વગેરે થશે એ ફાઇનલ થયા બાદ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેનું જાહેરનામું છે તે બહાર પાડવામાં આવશે. એટલે સંભવતઃ દિવાળી સુધી આ પ્રકારની કોઈ સ્થિતિ સીધી રીતે દેખાતી નથી. એટલે કે નવેમ્બર, ડિસેમ્બર અથવા તો ત્યાર પછી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું આયોજન થઈ શકે છે. પરંતુ જે અટકેલી ચૂંટણીઓ હતી એ હવે થાય એ પ્રકારની પ્રક્રિયા ધીમે ધીમે શરૂ થઈ ચૂકી છે. 2 જિલ્લા પંચાયત, 70 જેટલી નગરપાલિકા, કેટલીક તાલુકા પંચાયત અને 7,000થી વધુ ગ્રામ પંચાયતોમાં છેલ્લા 1.5 વર્ષથી ચૂંટણીઓ છે તે આ 27% ઓબીસી અનામત ન આપ્યું હોવાના કારણે અટકેલી હતી. એ રાજ્ય સરકારે મંજૂર કરેલા બિલને રાજ્યપાલે મહોર મારી છે. હવે કાયદાનું સ્વરૂપ તેને આપી દેવામાં આવ્યું છે. જરૂરી નોટિફિકેશન વગેરે બહાર પાડી અને ચૂંટણી હવે પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. તો આ તરફ સ્કોટલેન્ડમાં ભારતીય રાજદૂતને રોકવામાં આવ્યા. ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય રાજદૂતને રોક્યા. વિક્રમ દોરાઈસ્વામીને ગુરુદ્વારામાં જતા રોકાયા હતા. વિક્રમ દોરાઈસ્વામી બ્રિટનમાં ભારતના રાજદૂત છે. ખાલિસ્તાની સમર્થકોએ દોરાઈસ્વામીને કારમાંથી ઉતરવા જ ન દીધા. તો સ્કોટલેન્ડમાં ભારતીય રાજદૂતને ગુરુદ્વારા જતા રોકવામાં આવ્યા હતા. વિક્રમ દોરાઈસ્વામીને જ્યારે તેઓ ગુરુદ્વારા જઈ રહ્યા હતા ત્યારે ખાલિસ્તાની સમર્થકોએ તેમને કારમાંથી ઉતરવા જ ન દીધા. બ્રિટનમાં વિક્રમ દોરાઈસ્વામી એ ભારતના રાજદૂત છે અને હાલમાં ખાલિસ્તાનીઓ દ્વારા તેમને કારમાંથી ઉતરવા જ દીધા ન હતા. જે સમર્થકો હતા તેમણે તેમને રોકી લીધા હતા અને કારમાંથી ઉતરવા ન દીધા. તેઓ ગુરુદ્વારા જઈ રહ્યા હતા તે સમયે આ પ્રકારનો વ્યવહાર તેમની સાથે થયો છે. અમેરિકામાં એસ જયશંકરના કેનેડા પર વાર. વોશિંગ્ટન ડીસીમાં વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન. કેનેડા સાથે છેલ્લા થોડાક વર્ષોથી સંબંધો સામાન્ય નથી. કેનેડા ભારતીય ગુનેગારોને છાવરી રહ્યું છે. ભારતે કરેલી પ્રત્યાર્પણની માંગણીઓનો પણ જવાબ નથી આપ્યો. અનેક આતંકીઓ, ઉગ્રવાદીઓ કેનેડામાં પનાહ લઈ રહ્યા છે. કેનેડામાં ભારતીય અધિકારીઓ સુરક્ષિત નથી અનુભવતા. અમારે કડકાઈ દર્શાવવા વિઝા રદ કરવાનું પગલું લેવું પડ્યું. The fact is that we have had an ongoing problem with Canada and the Canadian government for some years now. And the ongoing problem really revolves around the permissiveness in regard to terrorism, extremism and violence.
And this permissiveness is also reflected in the fact that some important extradition requests have not been responded to from their side, in the fact that there are individuals and organizations who are clearly involved with violence and illegal activities in India, who themselves declared it. I mean, it is not a secret. And that they continue to carry on with their activities in Canada. And most important, the fact that our diplomatic missions and our diplomatic personnel have been consistently and continuously intimidated in Canada, to a point where today it is not safe for them really to carry on with their work. I mean, obviously, the fact that we've had to temporarily suspend our visa operations, I mean, it is not something we would have liked to do. It is just that they have made it very difficult for us to operate those services, because our personnel are today insecure. 2000ની નોટ બદલવાનો આજે અંતિમ દિવસ. 93% 2000ની નોટ આરબીઆઈ પાસે પરત આવી છે. મે 2023માં આરબીઆઈએ નોટ પરત ખેંચવાનો નિર્ણય જાહેર કર્યો હતો. અત્યાર સુધી 3,32,000 કરોડ જેટલી 2000ની નોટો પરત આવી છે. આરબીઆઈએ ચલણી નોટ સાચવવા માટે 1300 કરોડનો ખર્ચ કર્યો. હજુ પણ 7% એટલે કે 25,000 કરોડની નોટ પરત આવી જ નથી. હિંમતનગરમાં 21 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું. ઘરમાં યુવાન ઢળી પડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા મૃત જાહેર કરાયો. હિંમતનગરમાં 21 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકના હુમલાથી મોત નીપજ્યું. મોડી રાત્રે ઘરમાં યુવાન ઢળી પડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના હાજર ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરાયો. હિંમતનગરમાં ખાસ જે સિનિયર ફોટોગ્રાફર છે તેમના પુત્ર હાર્ટ એટેકથી તેમનું મોત નીપજ્યું. હિતેશ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે. હિતેશ, નાની ઉંમરમાં હાર્ટ એટેકના હુમલાઓના જે બનાવો છે તે વધી રહ્યા છે, ત્યારે હાલમાં શું વિગતો સામે આવી રહી છે? આ યુવકનું મોત નીપજ્યું છે ત્યારે? જી પ્રીતિ, હાલમાં તો અગ્નિ સંસ્કારની વિધિ આગળની ચાલી રહી છે. હિંમતનગરમાં એક 20 વર્ષીય યુવાનનો હાર્ટ એટેકથી હુમલામાં મોત થયું હતું. મોડી રાત્રે ઘરમાં યુવાન ઢળી પડતા હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં હોસ્પિટલ હાજર તબીબ દ્વારા મૃત જાહેર કરાતા અશોકભાઈ રાવલના પુત્ર કેવિન રાવલનું હાર્ટ એટેકથી મોત થયું હતું. ચાલુ સાલે રોબોટિક સાયન્સમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. હાલમાં યુવાનને હાર્ટ એટેકના દિન પ્રતિદિન હાર્ટ એટેકના વધી રહ્યા છે બનાવો, જેના 21 વર્ષીય યુવાન મોત બાદ પરિવાર તેમજ હિંમતનગરમાં શોકનો માહોલ. જી પ્રીતિ. આભાર હિતેશ તમામ વિગતો માટે. વડોદરાના પાદરામાં ઈદના જુલુસમાં કોમી ચમકલું. ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દોને લઈને મામલો વિચક્યો હતો. હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં પોલીસ મથકે પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. 13 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે 22 શકમંદોને રાઉન્ડ અપ કરી પૂછતાછ કરી અને 40 સામે પણ રાયોટિંગનો ગુનો નોંધાયો. પાદરામાં ઈદમાં નીકળેલ જુલુસ દરમિયાન યુવાનો વાંધાજનક ઇશારાઓ અને ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દોનું ઉચ્ચારણ કરતા મામલો વિચક્યો હતો. શુક્રવારે સાંજે જુલુસમાં નીકળેલ યુવાનોએ ઉશ્કેરણીજનક શબ્દો સાથે ધમકી આપીને કોમી ચમકલું થયું હતું. કેટલાક હિન્દુ સમાજના સભ્યો મંદિરમાં ઊભા હતા અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ ચાલતો હતો, ત્યારે જુલુસમાં છેલ્લે આવતા કેટલાક સભ્યો સાથે આ લોકોની થોડી બોલાચાલી થઈ અને એ જાણવા મળ્યું ત્યારે આક્ષેપ એવા છે કે આ લોકો એ લોકોને વિવત ઇશારા વગેરે કર્યા અને એ લોકો સાથે આ શબ્દોનો પ્રયોગ કર્યો. આ બનાવ પછી કેટલાક હિન્દુ યુવાનો પોલીસ સ્ટેશન બાજુ આવેલ હતા. એ લોકો ભેગા થયા હતા અને એવી માંગણી કરી હતી કે એવા ઉશ્કેરવાવાળા માણસો સામે ખૂબ કડક પગલાં લેવામાં આવે. ત્યારે પોલીસ ત્યાં પહોંચી હતી. એ ટોળાને શાંત રહીને વિખેરવામાં આવ્યા હતા અને અજય પરમાર નામનો શખ્સનો ફરિયાદ ઉપરથી 13 નામજોગ સભ્યો માણસો અને બીજા ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે, રાઇટિંગ અને બીજા કલમ્સ મુજબ.
રાજકોટના સર્વેશ્વર ચોકમાં મહાનગરપાલિકાએ લીધા સેમ્પલ. વોકળાની મજબૂતાઈ ચકાસવા માટે સેમ્પલ લેવાયા. શિવમ કોમ્પ્લેક્સની નીચેના વોકળાનું ટેસ્ટિંગ કરાયું નહીં. શિવમ કોમ્પ્લેક્સના એસોસિએશન દ્વારા સ્ટ્રક્ચરની તપાસ કરવાની રહેશે. રાજકોટના સર્વેશ્વર ચોકમાં વોકળાની મજબૂતાઈને ચકાસવા માટે મહાનગરપાલિકા દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા. જ્યાં દુર્ઘટના બની તે શિવમ કોમ્પ્લેક્સની નીચેના વોકળાનું ટેસ્ટિંગ જ ન કરાયું. બાકી અન્ય વોકળાના સેમ્પલ લઈ લેવામાં આવ્યા. મયુર સરવૈયા અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, જ્યાં દુર્ઘટના ઘટી તેના તો સેમ્પલ ન લેવાયા, પરંતુ બીજાના લેવામાં આવ્યા છે. હવે ખાસ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે આ દુર્ઘટનામાં આગળ તપાસની? બિલકુલ પ્રીતિ, થોડા દિવસ પહેલા રાજકોટના સર્વેશ ચોકમાં સ્લેબ ધરાશાયી થતા 8 થી 10 લોકો જે છે તેમને બચાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજકોટના સર્વેશ્વર ચોકમાં વોકળાની મજબૂતાઈ ચકાસવા માટે મનપા દ્વારા સેમ્પલ જે છે તે લેવાની કામગીરી હવે શરૂ કરવામાં આવી છે. પરંતુ જ્યાં દુર્ઘટના બની તે શિવમ કોમ્પ્લેક્સની નીચેના વોકળાનું ટેસ્ટિંગ જે છે તે કરવામાં જ નથી આવ્યું, કારણ કે ત્યાં જે છે તે સ્લેબ તૂટી પડ્યો હતો અને લોકો દટાયા હતા. પરંતુ મહાનગરપાલિકાએ શિવમ કોમ્પ્લેક્સના એસોસિએશન દ્વારા સ્ટ્રક્ચરની તપાસ કરવાની વાત જે છે તે કરી છે. 1990માં જગ્યાની અદલા બદલી કરીને બિલ્ડર પાસે વોકળા પર સ્લેબ ભરવામાં આવ્યો હતો અને દુર્ઘટના બની એટલે મહાનગરપાલિકાને જ્ઞાન થયું અને વોકળાની મજબૂતાઈ તપાસવી જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું છે. ત્યારે શહેરના અલગ અલગ 14 જેટલા વોકળા પર આ રીતે બાંધકામ કરવામાં આવ્યું છે. એટલે કે જ્યાં દુર્ઘટના ઘટી ત્યાં નહીં, પરંતુ બીજી જે કોમ્પ્લેક્સ છે ત્યાં તે વોકળાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આભાર તમામ વિગતો માટે, મયુર.